ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર એના વિશે એક આપણે વાત કરવા જઈ રહ્યા છે। આગળના ચેપ્ટરમાં કેટલાક એસિડ વિશે, બેઝ વિશે, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, તટસ્થીકરણની પ્રક્રિયા વગેરે વિશે આપણે માહિતી મેળવી। આજના આ લેક્ચરમાં આપણે કેટલાક અગત્યના રસાયણોની બનાવટ અને તેના ઉપયોગો વિશે વાત કરવા માંગીએ છીએ। રોજબરોજના જીવનમાં તમને ખબર છે કે આપણે કેટલાક અગત્યના રસાયણો ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે આપણે ઘરે જ્યારે પકોડા બનાવવામાં આવે અથવા તો ભજીયા બનાવવામાં આવે ત્યારે એને પોચા બનાવવા માટે એમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ નામનો પદાર્થ ઉમેરવામાં આવે છે, જેના દ્વારા એ પોચા બને છે। આ સિવાય આપણે એવું કહી શકીએ કે રોજબરોજના જીવનમાં આપણે જે સાબુ વાપરીએ છીએ અથવા તો કાચ જેવા પદાર્થો વાપરીએ છીએ એની બનાવટ માટે સોડિયમ કાર્બોનેટ જેવા પદાર્થો ઉપયોગમાં લેવામાં આવે છે। બોરેક્સ જેવા પદાર્થની બનાવટ માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે। આ સિવાય જ્યારે આપણે પડી જઈએ અને આપણને વાગે છે તો ત્યારે ફ્રેક્ચર થયું હોય તો હાડકાના જોડાણ માટે આપણે કેટલાક અગત્યના પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, જેનો પાટો બાંધવામાં આવે છે, પ્લાસ્ટર ઓફ પેરિસ નામનો પદાર્થ છે। તો આમાંના જ કેટલાક પદાર્થોની બનાવટ વિશે આજે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલામાં પહેલું જે બનાવટ આપણે જોવાની છે તે બ્લીચિંગ પાવડરની બનાવટ છે। તો સૌપ્રથમ આપણે બ્લીચિંગ પાવડરની બનાવટ વિશે વાત કરીશું। બ્લીચિંગ પાવડર, જેને આપણે બીજા શબ્દમાં કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખાવીએ છીએ, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એની બનાવટ અને તેના ઉપયોગો વિશે વાત કરવી છે। તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને બીજા શબ્દમાં બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે, તો એની બનાવટ કેવી રીતે કરવામાં આવશે? તો સૌપ્રથમ એને માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને બીજા નામથી આપણે ફોડેલા ચૂના તરીકે ઓળખાવીએ છીએ, એની અંદર જ્યારે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવશે તો એમાંથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પદાર્થ પ્રાપ્ત થાય છે। આપણા 10માની ટેક્સ્ટબુકનું જે સૂત્ર છે એ પ્રમાણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનું અણુસૂત્ર CaOCl2 આપેલું છે, પણ ખરેખર આનું જે અણુસૂત્ર છે એ 12મા ધોરણમાં જ્યારે ચેક કરશો ત્યારે CaOCl અને કૌંસની બહાર 2 આ રીતે આ સૂત્ર દર્શાવવામાં આવ્યું છે। પણ આપણે 10મા પ્રમાણેની વાત કરીએ છીએ તો 10મા ધોરણની અંદર આપેલું સૂત્ર એટલે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને આપણે સામાન્ય રીતે બ્લીચિંગ પાવડર તરીકે ઓળખાવતા હોઈએ છીએ। આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ શું થશે? તો આપણે વાત કરીએ તો ઉપયોગ વિશે। ઉપયોગમાં સૌથી પહેલામાં પહેલો ઉપયોગ આપણે એવું કહી શકીએ કે ખાસ કરીને લિનન અને સુતરાઉ કાપડ એના બ્લીચિંગ માટે આપણે એનો ઉપયોગમાં લઈએ છીએ। આ ઉપયોગ એનો ટેક્સટાઇલ ખાતે છે। આ સિવાય આપણે એવું કહી શકીએ કે બીજા કેટલાક પદાર્થોમાં તેનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે કરવામાં આવે છે અને સાથે સાથે તેનો ઉપયોગ વિરંજન કરતા પદાર્થ તરીકે પણ કરવામાં આવે છે। વિરંજન કરતા પદાર્થ એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે રંગ દૂર કરવા માટે જે પદાર્થો ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા પદાર્થોને વિરંજન કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તો આ પદાર્થો જે છે તેની અંદર સૌથી પહેલા આપણે જોયું બ્લીચિંગ પાવડરની બનાવટ, જેને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલા ચૂનામાંથી જ્યારે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવશે ત્યારે એમાંથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પ્રાપ્ત થાય છે। કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ સામાન્ય રીતે લિનન એટલે કે સુતરાઉ કાપડ એના બ્લીચિંગ માટે કરવામાં આવે છે। આ સિવાય તે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, વિરંજન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને સાથે સાથે પાણીને જંતુરહિત કરવા માટે પણ આપણે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આના પછી બીજા અગત્યના રસાયણ વિશેની બનાવટ વિશે વાત કરીશું અને જેને
આપણે નામ ઓળખાવીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ વિશેની વાત કરીએ। હવે બોર્ડમાં જ્યારે સવાલ પૂછાય છે ત્યારે તમને ખબર હોય તો કેટલાક સવાલો HOTS પ્રકારના હોય છે। HOTS પ્રકારના સવાલ એટલે હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન તરીકે ઓળખાવી શકાય। તો આ સવાલમાં જનરલી આપણને એક સામાન્ય રીતે એવું પૂછાય છે બરાબર ધ્યાનથી સમજજો કે આપણને એવું પૂછે કે મમ્મી એ કંઈક બનાવતી હતી ત્યારે સામાન્ય રીતે એની છોકરી બાજુમાં ઊભેલી હતી। હવે મમ્મી એમાં કોઈ સફેદ રંગનો પાવડર ઉમેર્યો અને એ સફેદ રંગનો પાવડર ઉમેર્યા પછી એની મમ્મી અને છોકરી વચ્ચે કંઈક વાર્તાલાપ થાય છે જેમાં એવું પૂછવામાં આવે છે કે મમ્મી આ પાવડર કયો હતો? તો એની મમ્મી એવું જણાવે છે કે કેક બનાવતી વખતે આ જે પાવડર ઉમેર્યો તે પદાર્થનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને જેને આપણે બીજા નામથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બેકિંગ સોડા તરીકે ઓળખાવીએ છીએ। બેકિંગ સોડા ઉમેરવાથી એની મમ્મીને પૂછે છે કે શું ફાયદો થાય? તો આપણે એવું કહી શકીએ કે જ્યારે કેકની અંદર એ પદાર્થ ઉમેરીશું અને જ્યારે ગરમ કરીશું ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને જેને કારણે એ કેક ઓછી બને છે। પછી પરીક્ષામાં પૂછાતો અગત્યનો સવાલ કે એનું અણુસૂત્ર શું હશે? તો અણુસૂત્રની બાબતમાં આપણે કહી શકીએ કે એનું અણુસૂત્ર આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3 તરીકે એને ઓળખાવી શકાય। તો સ્ક્રીન પર આપણે હમણાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ વિશે વાત કરીએ। સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એને બીજા નામથી ઓળખાવીએ છીએ તે પ્રમાણે એનું નામ છે બેકિંગ સોડા અથવા ત્રીજું એનું સૂત્રની રીતે આપણે વાત કરીએ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ આના વિશે કંઈક આપણે વાત કરવી છે। આની બનાવટ કરવા માટે સૌપ્રથમ સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાં એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે। તો સોડિયમ ક્લોરાઇડ aqueous લિક્વિડ એમોનિયા aqueous અને સાથે કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ સ્વરૂપમાં હશે એને આપણે જ્યારે દાખલ કરીશું ત્યારે એમાંથી એમોનિયમ ક્લોરાઇડ એ aqueous સ્વરૂપે પ્રાપ્ત થાય છે વત્તા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે। પદાર્થનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને બીજા શબ્દમાં કીધું તે પ્રમાણે બેકિંગ સોડા તરીકે ઓળખાવી શકાય। તો આ મુજબ બેકિંગ સોડાની બનાવટ કરવામાં આવે છે। સોડિયમ ક્લોરાઇડમાં એનું જલીય દ્રાવણ છે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું એમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડને જ્યારે પસાર કરવામાં આવશે ત્યારે એમાંથી એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને બેકિંગ સોડા તરીકે ઓળખવામાં આવે છે આ પદાર્થો ઉત્પન્ન થતા જોવા મળે છે। હવે અગત્યની વસ્તુ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે એમાંથી સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આ કાર્બન ડાયોક્સાઇડ એ ઢોકળા ઈદડા ભજીયા વગેરેમાંથી જ્યારે પસાર થશે ત્યારે એ વસ્તુને પોચા બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે। તો આપણે આના પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ઉપયોગિતા વિશે વાત કરીશું। તો એની ઉપયોગિતા શું છે? સૌથી પહેલામાં પહેલું આપણે જેને બેકિંગ સોડા કીધો છે એ બેકિંગ સોડા વત્તા ટાર્ટરિક એસિડ જે મંદ સ્વરૂપે હશે તે બંનેનું મિશ્રણ એ બેકિંગ પાવડર તરીકે ઉપયોગમાં લઈ શકાશે અને જે ખાદ્ય પદાર્થમાં ઉમેરી શકાય। આ સિવાય બેકિંગ સોડાની જ્યારે NaHCO3 ની જ્યારે કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા થશે ત્યારે એમાંથી આપણને સોડિયમ ક્ષાર મળશે અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે। આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ને કારણે ઢોકળા ઈદડા ભજીયા અથવા અન્ય ખાદ્ય પદાર્થને પોચો બનાવી શકાય જેનાથી ખાદ્ય પદાર્થ પોચો બનતો જોવા મળે છે। તો આપણે એવું કહી શકીએ કે આના સિવાય એનો ઉપયોગ કોના તરીકે કરવામાં આવશે? તો એનું મંદ દ્રાવણ
એ ચેપનાશક તરીકે પણ કાર્ય કરે છે, ચેપનાશક. આ સિવાય એનો ઉપયોગ એસિડિટી દૂર કરનાર પદાર્થ, જેને બીજા નામથી અમ્લનાશક પદાર્થ તરીકે ઓળખાવી શકાય તેના તરીકે કરવામાં આવે છે. આ સિવાય પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે એનો ઉપયોગ સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડાની બનાવટમાં કરવામાં આવે છે. ચાલો તો આપણે અહીંયા અગત્યની વસ્તુમાં ફરીથી આના પછીના એપિસોડમાં આપણે કેટલાક અગત્યના રસાયણોની બનાવટ વિશેમાં સૌથી પહેલા વિરંજન પાવડર, જેને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખાવીએ છીએ, તેના વિશે માહિતી મેળવવાની છે. તો અહીં સ્ક્રીન પર તમને બ્લીચિંગ પાવડરની બનાવટ વિશે વાત કરેલી છે. પરીક્ષામાં સવાલ પૂછાય છે કે વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગ વિશે નોંધ લખો. તો અહીં તમે જોઈ શકો છો કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. એટલે સમીકરણની અંદર ક્લોરીન વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરવામાં આવશે તો એમાંથી આપણને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પદાર્થ મળે છે અને પાણીનો અણુ છૂટો પડે છે. વિરંજન પાવડરને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ દ્વારા પણ દર્શાવાય છે, જે તેનું રાસાયણિક નામ છે. તેનો ઉપયોગ ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવા તેમજ ના વિરંજન માટે અને લોન્ડ્રીમાં જે ધોયેલા કપડાં છે એના વિરંજન માટે કરવામાં આવે છે. આ સિવાય તે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે અને પાણીને જંતુનાશક તરીકે પણ આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે પાણી જંતુરહિત કરવું હોય તો એમાં આપણે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે 20 લીટર પાણી હોય તો એમાં 5 ગ્રામ જેટલો બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવશે તો પાણીને આપણે જંતુરહિત કરી શકીએ છીએ. ત્યાર પછી અગત્યની વસ્તુ છે બેકિંગ સોડા વિશેની વાત કરે છે. તો બેકિંગ સોડા એટલે ખાવાના સોડા તરીકે જેને ઓળખાવીએ છીએ તેની વાત કરી શકાય. બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો વિશે નોંધ લખો એવો પરીક્ષામાં સવાલ પૂછાય તો બેકિંગ સોડાની બનાવટ, હમણાં જ બોર્ડની પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો કે જ્યારે પકોડા ક્રિસ્પી બનાવવા માટે તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે, તેનું અણુસૂત્ર શું હોય છે અને તેની બનાવટનું સૂત્ર લખો. તો ત્યારે આ સમીકરણ લખવાનું હોય છે કે સામાન્ય રીતે તમે આની ઉપયોગિતામાં જોશો કે પકોડા છે, પછી બ્રેડ છે વગેરેને પોચા બનાવવા માટે સામાન્ય રીતે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એમ કહે છે કે સામાન્ય રીતે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયાને પસાર કરવામાં આવશે તો એમોનિયમ ક્લોરાઇડ એક્વિયસ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એક્વિયસ સ્વરૂપમાં પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે જે સોડિયમ કાર્બોનેટ જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ છીએ એટલે એમાંથી પણ બેકિંગ સોડા મળતો જોવા મળે છે. એટલે સોડિયમ કાર્બોનેટ વત્તા પાણી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો અને તેનું અણુસૂત્ર આપો. તો એવું કહી શકાય કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને તેનું સામાન્ય રીતે મંદ બિનક્ષારીય બેઝ તરીકે એને ઓળખાવી શકાય છે. હવે ખોરાક ક્રાંતિ વખતે જ્યારે ગરમ કરીશું પદાર્થને ત્યારે એની અંદર જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેર્યો હશે તો નીચે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે એ ખોરાક છે એ પોચો બને છે. જે અહીંયા ઉપયોગમાં જોઈ શકાય છે કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ એ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે અને જેને ગરમ કરવામાં આવશે તો તેમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ભજીયાને કારણે ભજીયા ફૂલે છે અને નરમ અને પોચા બને છે. એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર આપશે. આ સિવાય એસિડિટીમાંથી રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે અને સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ચેપનાશક પદાર્થ તરીકે પણ તે ખૂબ અસરકારક પદાર્થ તરીકે ઉપયોગી છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે. સામાન્ય રીતે ઘણા બધા ઘરગથ્થુ ઉપયોગમાં, ઘરગથ્થુ એટલે આપણે જે કંઈ ખોરાક બનાવીએ એ ખોરાકને પોચો બનાવવા માટે આપણે સામાન્ય રીતે એમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરતા હોઈએ છીએ કે જેને કારણે મેં કીધું તે પ્રમાણે ઈદડા, ઢોકળા,
અથવા તો આપણે કહી શકીએ હાંડવો અથવા તો એના જેવા ભજીયા જેવી ઘણી બધી વસ્તુમાં આને ઉમેરવામાં આવશે તો તે પોચા બનતા જોવા મળે છે. તો અહીં બે અગત્યના રસાયણોની બનાવટ વિશે આપણે શીખ્યા, જેમાંનો પહેલો છે બ્લીચિંગ પાવડર અને બીજું છે બેકિંગ સોડા. પરીક્ષામાં આ સવાલ જ્યારે પૂછાય છે ત્યારે સવાલ એ જ રીતે પૂછાય છે કે બેકિંગ પાવડર, આપણી પાસે જે બેકિંગ સોડા જે છે તેની બનાવટનું સમીકરણ આપો અને તેના ઉપયોગો જણાવો, અથવા બ્લીચિંગ પાવડર છે તેની બનાવટ આપો અને તેની ઉપયોગિતા વિશે નોંધ લખો. તો આપણે એ પ્રમાણે આ વસ્તુ લખવાની હોય છે. ચાલો હવે આગળની વસ્તુમાં આપણે જે વાત કરવાની છે તેમાં અગત્યના રસાયણોની બનાવટ વિશે આપણે વાત કરવી છે. સવાલ વિશે વાત કરીશું, જેને આપણે નામ આપીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે આપણને પરીક્ષામાં પૂછાતા સવાલ કે 4 માર્કમાં પૂછાય, સજીવના અસ્તિત્વ માટે પીએચ કઈ રીતે મહત્ત્વનો છે. તો એના માટે આપણે શું જવાબમાં લખી શકીએ, તો માનવ જીવનની અંદર જે જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, દેહધાર્મિક ક્રિયાઓ એટલે રોજિંદી જે પ્રક્રિયાઓ થાય છે એને માટે પીએચનું મૂલ્ય 7 થી 7.8ની વડિયાળમાં હોવું જરૂરી છે. જો પીએચનું મૂલ્ય આનાથી બદલાશે તો મનુષ્યની દેહધાર્મિક પ્રક્રિયાઓને ખલેલ પહોંચતી જોવા મળે છે. આ સિવાય સામાન્ય રીતે પાણીની જે પીએચ છે, સામાન્ય પાણી તેની પીએચ 7 હોય છે, પરંતુ જ્યારે વરસાદી પાણી એ હવામાં રહેલા પ્રદૂષિત વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ વગેરેમાંથી પસાર થઈને આવે છે ત્યારે એ વરસાદી પાણીની પીએચ એ આપણે જોઈએ તો 5.6 જેટલી જોવા મળે છે. અને આ વરસાદને આપણે એસિડ વરસાદ તરીકે ઓળખાવતા નથી, પણ વરસાદી પાણીની પીએચ જ 5.6 હોય છે. હા, પરંતુ આગ્રા જેવા વિસ્તાર કે જ્યાં આજુબાજુમાં ઘણી મોટી સંખ્યામાં ફેક્ટરીઓ આવેલી છે, રિફાઇનરી આવેલી છે, કે જેને કારણે સામાન્ય રીતે ત્યાં એસિડ વર્ષા થતી જોવા મળે છે, તો એસિડ વર્ષાની પીએચ એ 5.6 કરતાં ઓછી હોય છે. એટલે જે વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા તરીકે ઓળખાવી શકાય. એસિડ વર્ષાને કારણે ઘણી બધી વસ્તુઓમાં મુશ્કેલી થતી જોવા મળે છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવમાં, જળાશયોમાં ભળી જાય ત્યારે તેમાં પીએચ ઘટે છે. પરિણામે જળાશયની માછલીઓ, સૂક્ષ્મ સજીવો અને જલજ વનસ્પતિઓ અને જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. ફરી પાછું, જ્યારે એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી, તળાવ કે જળાશયની અંદર ભળી જશે ત્યારે પાણીની પીએચ ઘટશે અને એમાં રહેતા જે માછલીઓ છે, સૂક્ષ્મજીવો છે, જલજ વનસ્પતિઓ છે વગેરે માટે આપણે એવું કહી શકીએ કે એમનું અસ્તિત્વ જોખમાતું જોવા મળે છે. વનસ્પતિનું આપણે એવું કહી શકીએ વિકાસ માટે એટલે કે જમીન માટે પીએચ શું મહત્ત્વ ધરાવે છે, તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પીએચની મર્યાદા એ સામાન્ય રીતે 6.5થી 7.3ની વચ્ચે હોય છે. હમણાં જ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ કે સામાન્ય રીતે જમીન એસિડિક થઈ જશે તો શું ઉમેરવામાં આવશે, તો આપણે એવું કહી શકીએ કે જો પીએચ 6.5થી 7.3ની વચ્ચે હશે તો એ લગભગ તટસ્થની નજીક છે, પરંતુ જ્યારે એસિડ વર્ષા થાય અથવા અન્ય કારણોસર જમીન છે એની પીએચ એ 6.5 કરતાં પણ ઘણી નીચે ઉતરી જશે તો ત્યારે આપણે એવું કહી શકીએ જમીન એસિડિક થશે. તો એને કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો અટકાવવા માટે આપણે તેમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને બીજા નામથી કળી ચૂના તરીકે પણ ઓળખાવીએ છીએ, તે ઉમેરવામાં આવે. આ સિવાય આપણે એવું કહી શકીએ જીપ્સમ અથવા ચિરોડી, જેનું અણુસૂત્ર છે CaSO4 × 2H2O, જેને ઉમેરવામાં આવશે તો પણ આપણે જમીન જે છે એસિડિક થઈ ગઈ છે એનું તટસ્થીકરણ કરી શકીએ. પાચનની પ્રક્રિયામાં પીએચનું શું મહત્ત્વ છે, તો આપણે એવું કહી શકીએ કે શરીરની અંદર જ્યારે પાચનની પ્રક્રિયા થાય ત્યારે જઠરની અંદરથી હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો જોવા મળે છે. આ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવને કારણે પેપ્સિન નામનો ઉત્સેચક ઉત્પન્ન થતો હોય છે. જ્યારે વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થશે તો જઠરની દિવાલ છે એની અંદર બળતરા થતી જોવા મળે છે. તો એને દૂર કરવા માટે આપણે એન્ટાસિડ પદાર્થો એટલે કે એસિડિટી દૂર કરનારા પદાર્થો તરીકે એન્ટાસિડ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્ટાસિડ પદાર્થોની અંદર સામાન્યતઃ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાવાય છે, અને બીજા કેટલાક બેઝિક પદાર્થો જે ખાદ્ય તરીકે ઉપયોગમાં લઈ શકાય તેના દ્વારા આપણે જે એસિડિટી છે એ દૂર કરી શકીએ છીએ. તો ફરી પાછું
આપણા ખોરાકના પાચનની પ્રક્રિયા માટે જઠર મહત્ત્વનો છે. જઠરમાં જ્યારે ખોરાક પાચનની પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. વધુ પ્રમાણમાં જ્યારે ખોરાક ખાવામાં આવે અને અપચો થઈ જાય તો વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થશે, જેથી જઠરની અંદર બળતરા થતી જોવા મળે છે અને જેને એસિડિટી તરીકે ઓળખવામાં આવે છે. એસિડિટીના ઉપચાર માટે આપણે એન્ટાસિડ પદાર્થો કે જે એસિડિટી દૂર કરનાર પદાર્થ છે, જેને પ્રતિ એસિડ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, તે ઉમેરવામાં આવે છે, જેથી જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ થશે અને એને માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પદાર્થ વાપરી શકાય. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બજારમાં આપણને ઇનો તરીકે પ્રાપ્ત થાય છે. દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું શું મહત્ત્વ છે? તો અહીં આકૃતિમાં તમે જુઓ છો કે દાંત જે છે એની ઉપર સામાન્ય રીતે કેલ્શિયમ ફોસ્ફેટ નામના પદાર્થનું એક સ્તર હોય છે અને જે પાણીમાં દ્રાવ્ય હોતું નથી, પરંતુ જ્યારે મોઢાની અંદરની પીએચ 5.5 કરતાં ઓછી થઈ જશે ત્યારે કેલ્શિયમ ફોસ્ફેટ જે છે એની અંદર આપણે એવું કહી શકીએ કે ક્ષયન થતું જોવા મળે છે અને સાથે સાથે દાંતની અંદર જે વધારાનો ખોરાક જમા થયેલો હોય તેના વિઘટન દ્વારા આપણે મોઢામાંથી કેટલીક વાસ આવતી જોવા મળે અથવા એસિડિક પદાર્થો ઉત્પન્ન થાય અને જેને કારણે દાંત સડી જતા જોવા મળે છે. આમ થતું અટકાવવા માટે આપણે દાંતની માટે યોગ્ય પીએચની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને જે વધારાના એસિડને તટસ્થ કરશે, પરિણામે દાંતનો સડો અટકાવી શકાય. ફરી પાછું, દાંતને માટે આપણે પીએચ કઈ રીતે મહત્ત્વની છે? તો જ્યારે મોઢાના અંદરના ભાગમાં પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતને સડો લાગતો જોવા મળે છે અને દાંતની ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે, જે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોઢાની અંદર પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે એ ખવાઈ જાય છે અને દાંતનું ક્ષયન તરીકે ઓળખાવી શકાય. મોંમાં હાજર બેક્ટેરિયા એ બાકી રહી ગયેલા ખોરાકના કણોના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે પણ દાંતના ક્ષયન માટે જવાબદાર. લીધા બાદ દાંતને બ્રશ કરવાની ટેવ રાખવી જરૂરી છે. આ સિવાયની મહત્ત્વની બાબતમાં મધમાખી જ્યારે કરડે છે ત્યારે તે એસિડ મુક્ત કરે છે, જેને કારણે દર્દ અથવા સોજો આવતો જોવા મળે છે, જેને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા જે જગ્યાએ મધમાખીનો ડંખ લાગ્યો હોય ત્યાં લગાડશો તો એસિડનું ઝેર એ તટસ્થીકરણ પામે છે. આ ઉપરાંત કવચ નામની જે વનસ્પતિ છે એને દ્વારા આપણે એવું કહી શકીએ કે ખૂબ જ ખજવાળ આવતી જોવા મળે છે. એ પાંદડાના ડંખ મારતા મિથેનોઇક એસિડ મુક્ત કરે છે અને જેથી સ્પર્શમાં દાહક દર્દ અનુભવાય છે. તો આવી જગ્યાએ પણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરીશું તો એમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ. આ સિવાય કેટલાક કુદરતી સ્ત્રોત કે જેમાં એસિડ આવેલા હોય તેની વાત કરતા હોય તો વિનેગર અથવા તો સરકો જેને આપણે ઓળખાવીએ છીએ તેમાં એસિટિક એસિડ આવેલું છે. સંતરામાંથી સાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય છે. આંબલીમાંથી ટાર્ટરિક એસિડ મળે છે અને સાથે આપણે એવું કહી શકીએ કે ટામેટામાંથી ઓક્ઝાલિક એસિડ, ખાટું દહીં હશે તો લેક્ટિક એસિડ, લીંબુમાંથી સાઇટ્રિક એસિડ, કેળીનો ડંખ જે છે એમાંથી મિથેનોઇક એસિડ અને કવચનો જે ડંખ છે એમાંથી મિથેનોઇક એસિડ પ્રાપ્ત થતો જોવા મળે છે. હવે અહીંયા આ સિવાય જે અગત્યના સવાલ છે તેમાં આપણને ફરીથી જે કામનો સવાલ પૂછાશે તે સવાલ તરફ આપણે આગળ વધીએ. તો ખનિજ ક્ષાર કોને કહેવાય? તો દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરતા અશુદ્ધિને કારણે કથ્થઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર તરીકે ઓળખાવી શકાય છે. ચાલો મોસ્ટ આઈએમપી સવાલ તરફ આગળ વધીએ અને તે સવાલ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH જે છે એનું ઉત્પાદન કેવી રીતે કરી શકાશે એની વાત પર આવીએ. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતાં એનોડ પાસે ક્લોરિન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. સૌપ્રથમ આપણે આ જે રચના છે એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આકૃતિમાં જોશો તો તમે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લીધેલું છે કે જેમાં તમારી પાસે Na+ અને Cl- જેવા આયનો આવેલા હશે. ત્યારબાદ અંદર બે વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવશે. જે પ્લસ છેડો દર્શાવે છે તેને એનોડ અને જે માઇનસ છેડો દર્શાવે છે તેને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જ્યારે એક પાત્રમાં સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈ બે વિદ્યુત ધ્રુવો મૂકી અને બેટરીની મદદથી જ્યારે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે છે તો આપણે એવું કહી શકીએ કે ખાસ કરીને એનોડ ઉપર Cl- ના ઓક્સિડેશન દ્વારા Cl2 વાયુ ઉત્પન્ન થશે અને કેથોડ ઉપર Na+ રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ ઉત્પન્ન થતી જોવા મળવી જોઈએ, બરાબર. પરંતુ Na+નું રિડક્શન કરતાં
પાણીનું રિડક્શન સરળ હોવાથી આપણે પાણીના રિડક્શન દ્વારા કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મેળવી શકીએ છીએ. તો દ્રાવણમાં બાકી બચેલા Na+ અને પાણીના રિડક્શનથી ઉત્પન્ન થયેલા OH- ભેગા થઈ દ્રાવણમાં NaOH આપતા હોય છે. ફરી પાછું આપણે જ્યારે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લીધું અને એની અંદર જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરી તો એનોડ ઉપર આપણે સમજાવ્યું તે પ્રમાણે એનોડ ઉપર Cl- ના ઓક્સિડેશનથી Cl2 વાયુ પ્રાપ્ત થાય છે અને કેથોડ ઉપર Na+ના રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ મળવી જોઈએ, પરંતુ એની જગ્યાએ આપણને પાણીના વિદ્યુત વિભાજન દ્વારા હાઇડ્રોજન વાયુ મળતો જોવા મળે છે. તો સમગ્ર પ્રક્રિયા સમીકરણ તમે જોશો તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતાં દ્રાવણમાં એનોડ ઉપર ક્લોરીન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ જે પદ્ધતિ છે એને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખાવી શકાય, કારણ કે એમાં ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તમે સમજો છો કે હમણાં જ સમજાવ્યું તે પ્રમાણે કે એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે અને ક્લોરીન પરથી શબ્દ લીધો છે ક્લોર અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને એના પરથી જે ઉપયોગમાં લીધેલો શબ્દ છે તે આલ્કલી છે અને એટલા માટે એને ક્લોર આલ્કલી તરીકે ઓળખાવી શકાય. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ખૂબ જ ઉપયોગી છે, જેમાં એ ઉપયોગો નીચે પ્રમાણે દર્શાવી શકાય. જેમાં સૌથી પહેલું સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તેના ઉપયોગો વિશે વાત કરતા હોય તો સામાન્ય રીતે તે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે, સાબુની બનાવટમાં, સાબુ એ સોડિયમ સ્ટીયરેટ પદાર્થ છે જે સ્ટીયરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા દ્વારા મળતો હોય છે. આ સિવાય સુતરાઉ કાપડ છે અને સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સિવાય બીજા ઉદાહરણની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ ક્લોર આલ્કલીમાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે લખો એવો સવાલ જ્યારે પૂછાય તો હમણાં જ આપણે જેમ જોયું તેમ કે સામાન્ય રીતે જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવશે, જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ માટે કરવામાં આવશે ત્યારે એનોડ જે લખેલો છે ત્યાં ક્લોરીન વાયુ ઉત્પન્ન થશે, કેથોડ જે છે ત્યાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો અહીં આ પ્રક્રિયા સમીકરણ માટે તમે અહીંયા જુઓ છો કે એક પાત્ર છે જેની અંદર 2 વિદ્યુત ધ્રુવો મૂકેલા છે અને વચ્ચે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈ અને છિદ્રાળુ પડદો મૂકેલો છે. ત્યારબાદ બેટરી દ્વારા વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવશે તો એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એનોડ પર ઉત્પન્ન થયેલો ક્લોરીન વાયુ કઈ જગ્યાએ કામ લાગશે? તો તે જળ ઉપચાર પ્રક્રિયાઓ માટે, સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલમાં પાણી છે એનું ક્લોરિનેશન કરવામાં આવે એને માટે તેનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ કે જેનો ઉપયોગ આપણે ખાસ કરીને રેઇનકોટની બનાવટમાં, સાથે સાથે પાકીટની બનાવટમાં, ચોમાસામાં પહેરવાના પગરખાની બનાવટમાં, પાઇપની બનાવટમાં કરીએ છીએ, તેની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે. સંક્રમણ સંહારક પદાર્થો એટલે શું? જે ચેપ લાગતો અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે તેવા પદાર્થોને સંક્રમણ સંહારક પદાર્થો કહેવાય. જેમાં ક્લોરીનનું અતિમંદ દ્રાવણ અથવા તો ફિનોલનું દ્રાવણ એ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. અને પછી CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન જેવા પદાર્થો કે જે ફ્રીઝ અથવા તો રેફ્રિજરેટરની અંદર ઠંડક મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેની અંદર તે ઉપયોગમાં લઈ શકાશે. આ સિવાય કેટલાક કીટનાશકો પદાર્થો જેમાં BHC એટલે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, DDT એટલે પેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન જેવા કેટલાક કીટનાશક પદાર્થોની બનાવટ માટે પણ ક્લોરીન ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે હાઇડ્રોજનના ઉપયોગોની વાત કરતા હોય જે કેથોડ પર ઉત્પન્ન થયો છે તેને માટે આપણે એવું કહી શકીએ કે તે સામાન્ય રીતે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયા બનાવશે અને એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે તો યુરિયા ખાતર આપે છે એટલે ખાતરની બનાવટ માટે અને એમોનિયા જેવા કેટલાક અગત્યના રસાયણોની બનાવટ માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય આપણે એવું કરી શકીએ કે જે જલીય દ્રાવણ છે એની અંદર ઉત્પન્ન થયેલા OH- અને દ્રાવણમાં બાકી બચેલા Na+ની મદદથી જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો તેનો ઉપયોગ ધાતુઓની સપાટી પરથી ગ્રીસને દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકો, કાગળની બનાવટ માટે, કૃત્રિમ રેસાઓની બનાવટ માટે વગેરે માટે તે ઉપયોગમાં લઈ શકાય છે. આમ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણથી મળતી 3 નિપજ
જેમાં ક્લોરીન, હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનો સમાવેશ થાય છે. એ ત્રણ નિપજ આપણને ઔદ્યોગિક રીતે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે જે પદ્ધતિ વિશે વાત કરી તેને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખાવી શકાય. ફરીથી ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહી શકાય અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉત્પાદનની પદ્ધતિ વિશે નોંધ લખો એવો સવાલ પૂછાય તો આ જવાબ આપી શકાશે. ચાલો, ત્યારબાદ હવે હાઇડ્રોજન અને ક્લોરીનની ઉપયોગિતા લખો એવો સવાલ પૂછાય પરીક્ષામાં તો આપણે લખી શકીએ કે હાઇડ્રોજનનો ઉપયોગ એ રોકેટમાં બળતણ તરીકે કરવામાં આવે છે. હાઇડ્રોજનની કેલરી વેલ્યુ ખૂબ વધુ છે અને તેથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધા કરતાં પણ એ વધુ પ્રમાણમાં ઉર્જા આપતું બળતણ છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે જ્યારે વાતાવરણમાં ખુલ્લો રહે ત્યારે એ સળગી ઉઠે છે ધડાકાભેર અને એટલા માટે આપણે એને ઉપયોગમાં લેતા નથી. નહીં તો 4 વ્હીલર અથવા કોઈપણ જગ્યાએ એને બળતણ તરીકે ઉપયોગમાં લેશો અને લીકેજ થશે તો ધડાકો થતો જોવા મળે છે. પણ રોકેટની અંદર એ બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં તેલનું હાઇડ્રોજનેશન કરતાં એમાંથી વનસ્પતિ તેલ મળે છે, તેને માટે વનસ્પતિ ઘી મળે છે તો તેની બનાવટ માટે એમોનિયા જેવા અગત્યના રસાયણની બનાવટ માટે તે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે ક્લોરીનના ઉપયોગની હમણાં જ વાત કરી તે પ્રમાણે એ જળ ઉપચારમાં એટલે પાણીના શુદ્ધિકરણ કરવા માટે અથવા પાણીને જંતુરહિત કરવા માટે, પીવીસી જેવા કેટલાક અગત્યના રસાયણોની બનાવટ માટે, ક્લોરોફ્લોરોકાર્બન જેવા પદાર્થની બનાવટ માટે અને બ્લીચિંગ પાવડરની બનાવટ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આના પછીની અગત્યની ટિપ્પણો આપણે જે જોઈશું તે કેટલાક અગત્યના રસાયણોની બનાવટ છે અને જેમાં સૌપ્રથમ બ્લીચિંગ પાવડરની બનાવટ વિશે આપણે વાત કરવાની છે. તો એ